કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું તલની ચીક્કીની રેસીપી। માત્ર ઘરમાં રહેલી બે જ વસ્તુમાંથી આજે આપણે બજાર જેવી ચીક્કી ઘરે બનાવીશું। આ ચીક્કીમાં આપણે કોઈ પણ જાતનો સોડા એડ નથી કરવાનો, તો પણ આપણી ચીક્કી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તલની ચીક્કી બનાવવા માટે મેં અહીં એક બાઉલ ભરીને સફેદ તલ લીધા છે, જે વજનમાં 250 ગ્રામ જેટલા છે। સાથે મેં એક બાઉલ અને વજનમાં 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે। અહીં મેં દેશી કોલ્હાપુરી ગોળ લીધો છે। તમે અહીં સફેદ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। ગોળને આ રીતે ઝીણો સમારીને લેવાથી ગોળ ઝડપથી મેલ્ટ થઈ જાય છે। હવે ચીક્કી બનાવતા પહેલા આપણે તલને હળવા રોસ્ટ કરી લેવાના છે, જેથી ચીક્કીમાં તલનો કાચો સ્વાદ ના આવે, તેમજ તેમાં કોઈ પણ મોઇસ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય અને આપણી ચીક્કી ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બને। તો તે માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તલને સતત હલાવતા જઈને આપણે તેને 5 થી 6 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। અહીં મેં ચીક્કી બનાવવા માટે સફેદ તલનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે કાળા તલમાંથી ચીક્કી બનાવવા માંગતા હો તો તમે કાળા તલનો પણ ઉપયોગ અહીં કરી શકો છો। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા તલ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે। તો હવે આ તલને આપણે ઠંડા થવા માટે એક ડીશમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે ઠરવા દઈશું। 10 મિનિટ બાદ આપણા તલ એકદમ સરસ રીતે ઠરી ગયા છે। તો હવે આપણે ફટાફટ ચીક્કી બનાવી લઈએ। તલની ચીક્કી બનાવવા માટે આપણે લીધેલો બધો જ ગોળ કડાઈમાં એડ કરી દઈશું। હવે ગોળને ઝડપથી મેલ્ટ કરવા માટે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને સતત હલાવતા જઈને એકદમ સારી રીતે મેલ્ટ કરી લઈશું। ગોળ મેલ્ટ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ઘી એડ કરવાથી આપણી ચીક્કી પર એકદમ સરસ શાઇન આવે છે। હવે આપણે આ ગોળમાંથી એકદમ સરસ પાયો તૈયાર કરવાનો છે। તલની ચીક્કી બનાવવા માટે બજારમાં જે ચીક્કી બનાવવાનો ગોળ મળે છે તે જ ગોળ લેવો એવું બિલકુલ જરૂરી નથી। જો તમે ગોળનો પાયો પરફેક્ટ તૈયાર કરશો તો કોઈ પણ ગોળમાંથી તમારી ચીક્કી એકદમ સરસ તૈયાર થશે। હવે પાયો ચેક કરવા માટે મેં અહીં વાટકીમાં થોડું પાણી લીધું છે। હવે પાયામાંથી થોડું મિશ્રણ આપણે વાટકીમાં એડ કરીને ચેક કરતા રહીશું। જો આપણું મિશ્રણ ઠંડુ થયા પછી પણ આ રીતનું રબરની જેમ ખેંચાય તેવું હોય તો સમજવું કે ચીક્કી માટે આપણા ગોળનો પાયો હજુ કાચો છે। તો આ રીતે થોડી વારે ગોળનો પાયો ચેક કરતા રહીશું। 2 થી 3 મિનિટ બાદ ફરીવાર આપણે ગોળનો પાયો ચેક કરીએ તો ગોળ ઠંડો થયા બાદ કડક બની જાય છે અને આ રીતે ક્રિસ્ટલની જેમ તૂટે છે, મતલબ કે હવે આપણા ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે લીધેલા બધા તલ કડાઈમાં એડ કરી દઈશું અને તેને ગોળ જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણને પાથરવા માટે આપણે આ રીતનું કોઈ પણ જાડું પ્લાસ્ટિક લઈશું। તમે અહીં બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે પ્લાસ્ટિકને થોડા ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી ચીક્કી તેમાં ચોંટે નહીં। હવે આપણું મિશ્રણ હળવું ઠંડુ થાય એટલે તેને ફટાફટ પ્લાસ્ટિક ઉપર લઈ લઈશું અને ત્યારબાદ મિશ્રણને હથેળીની મદદથી આ રીતે ફેલાવી લઈશું। અહીં જો તમને મિશ્રણ ગરમ લાગતું હોય અને હાથમાં દજાતું હોય તો હાથને સહેજ પાણીવાળો કરી લેવું, જેથી તમને હાથમાં દજાશે નહીં। નહીં તો પછી આ રીતે ભાખરીને પ્રેસ કરવાના ડટ્ટા વડે કે પછી અન્ય કોઈ વાસણનો ઉપયોગ કરી મિશ્રણને શક્ય હોય તેટલું ફેલાવી લેવું, જેથી આપણી ચીક્કી ઝડપથી પથરાઈ જાય। હવે જરૂર જણાય ત્યાં તેને હાથ વડે સેટ કરતા જઈ ચોરસ કે લંબચોરસ શેપ આપી દઈશું। હવે ઘીથી ગ્રીસ કરેલા વેલણની મદદથી આપણે ચીક્કીને ફટાફટ વણી લઈશું। અહીં તમારે જેટલી પતલી ચીક્કી જોઈતી હોય તે પ્રમાણે ચીક્કીને એકસરખી થિકનેસમાં સારી રીતે વણી લેવી। ત્યારબાદ આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ છરી કે ચપ્પાની મદદથી આ રીતે તેના પર કટ મૂકી દેવા। તમને જે સાઈઝ પસંદ હોય તે પ્રમાણે તમે તેના પીસ તૈયાર કરી શકો છો। જો તમને છરીની મદદથી પીસ કટ કરતા ન ફાવે તો તમે પિઝા કટરની મદદથી પણ પીસ કટ કરી શકો છો। અહીં મેં મીડિયમ સાઇઝમાં ચીક્કીના પીસ કટ કરી લીધા છે। હવે આ ચીક્કીને આપણે સારી રીતે ઠરવા દઈશું, જેથી તેના પીસ એકદમ સારી રીતે સેટ થઈ જાય। 20 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ચીક્કી એકદમ સારી રીતે ઠરી ગઈ છે। તો હવે આપણે આ ચીક્કીના પીસને અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી ચીક્કીના એકદમ સરસ પીસ તૈયાર થયા છે।
તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતમાં આપણી ચીકી એકદમ બજાર જેવી જ તૈયાર થઈ છે. આપણે આ ચીકીમાં કોઈ પણ જાતના સોડા એડ નથી કર્યા, તો પણ આપણી ચીકી એકદમ પતલી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. આ ચીકીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 1.5 થી 2 મહિના સુધી વાપરી શકો છો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી આ તલની ચીકીને આ ઉત્તરાયણ પર એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપીને વધુને વધુ શેર કરજો. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.